તો ધોરાજીના જૂનાગઢ રોડ પર ઓવરબ્રિજની કામગીરી સ્થાનિકો માટે માથાનો દુખાવો બની ડાયવર્ઝન રોડ પર ખખડધજ થતા વાહન ચાલકો પરેશાન। જ્યાં જૂનાગઢ રોડ તરફ વધારે માત્રામાં કારખાના હોવાથી માલ સામાન લાવવામાં હાલાકી પડી રહી છે। માલ સામાન લઈને આવતા વાહન ચાલકો 7 કિલોમીટર સુધી ફરવા મજબૂર થયા। પ્લાસ્ટિક ઉદ્યોગ એસોસિએશનના પ્રમુખે રેલવે ફાટક પાસેથી યોગ્ય ડાયવર્ઝન આપવા માટે માંગ કરી છે। જો ડાયવર્ઝન નહીં આપવામાં આવે તો પ્લાસ્ટિક ઉદ્યોગના વેપારીઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। રેલવેની આજુબાજુમાંથી અમને એક સર્વિસ રોડ આપવામાં આવે કે જે અમારા કારખાને અમારા કારીગરોને નાના વાહનોને અમારી ફોર વ્હીલરને આવવા માટેની વિકલ્પ વ્યવસ્થા કરવામાં આવે એવી અમે કોન્ટ્રાક્ટરને અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ। પરંતુ જો આ ટૂંક સમયની અંદર કરવામાં નહીં આવે તો ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન આ બાબતથી જલદ કાર્યક્રમો આપી અને કોઈને કોઈ એક આશ્ચર્યજનક કાર્યક્રમો જરૂર ને જરૂર આપશે। અમારી ઇન્ડસ્ટ્રીઝને હિતને માટે અમે આ વિચારી રહ્યા છીએ। ધોરાજી જુનાગઢ માટે કાયમી માટે ચાલી છીએ। અમને જે ડાયવર્ઝન આપ્યું છે એ સાઈડથી અમે જઈએ છીએ। અહીંયા એટલા બધા ખાડા છે કે અમારી ગાડી પલટી ખાઈ જવાનું ભય લાગે છે અમને, એટલે અમને યોગ્ય ડાયવર્ઝન આપે। આ રોડનું કામ પણ તાત્કાલિક થાય, જેને કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ અને જુનાગઢ રોડ ઉપર, કારણ કે ધોરાજીમાં જે દર્દીઓ છે એ પણ જુનાગઢ હોસ્પિટલમાં જતા હોય છે, એટલે એને ઓછી તકલીફનો સામનો કરવો પડે એના માટે તાત્કાલિક ધોરણે સરકારે પ્રયત્ન કરવા જોઈએ।